આજે રાત્રે આવ્યો તો ખૂબ જ વરસાદ, તો સવારે આપણે જવાનું થઈ ગયું કપાસ સોંપવા. તો ચાલો આજના વ્લોગમાં કપાસનું વાવેતર કરીએ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં જશો બધાને. જય માતાજી. અને મસ્ત મજાનું સવાર થઈ ગયું અને સવારમાં મસ્ત વ્લોગ ચાલુ કરી દીધો છે ઘણા દિવસ પછી. કારણ કે થોડાક દિવસ હમણાં કામમાં હતો તો વ્લોગ આવી નતા ક્યાં. કાંઈ વાંધો નહીં, પણ આજથી આપણે એક ચેલેન્જ લીધેલો છે કે આજથી ડેઈલી આપણે 1 મહિનો વ્લોગ આવવાના ડેઈલી. તો અત્યારે જો મસ્ત સવાર પડી ગઈ છે અને મસ્ત મજાનું વાતાવરણ. આજ છે ને રાતે ધબરાટી વરસાદ વગાડી દીધી છે ફૂલ બાકા જેટલી. જો ફરતી બાજુ વાતાવરણ તમે જોવો, ઠંડુ ઠંડુ. એમાં એવું એ કાલ ફૂલ તડકો હતો, એક વાદળું પણ નહોતું છે દી 1 ત્યાં સુધી. ખબર નહીં, રાતે 12 વાગ્યા ને ત્યાં તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા 1 મિનિટ. અત્યારે તો નકરવા આમ સામે અહીંયા સૂરજ હતો એ નખરા વાદળા જો આવું ફરતી બાજુ ભૂકા કાઢ્યા હતા વરસાદે. જો નીણી પલેરી છે એવી અને આવું કંઈક વાતાવરણ છે. અને ચાલો આજે લગભગ કપાસ સોંપવા જવાનું છે, કારણ કે છા બાબતે નખાઈ ગયું છે અને એના થોડાક કામમાં હતો તો બ્લોગ થોડાક 3-4 દિવસ થોડાક ગેપ રહી ગયો. કાંઈ વાંધો નહીં, ચલો લેટ્સ ગો. હાલા દે કડીક પછી, કારણ કે હજી તો થોડીક વાર છે પછી હાલા દે અને થોડીક વાતાવરણ એન્જોય કરી. કે જો મસ્ત ચકલા બોલે છે અને પક્ષી ઉડે છે અને આવું કંઈક વાતાવરણ છે. ફૂલ ઠંડા જેવું વાતાવરણ છે, કારણ કે વરસાદ થઈ ગયો. વીજળી થઈ દીધી, માવઠું ચાલે આમ તો, કારણ કે હજી તો ઉનાળો કહેવાય ને, હજી તો વાવણી નથી થઈ ક્યાંય. તો ચાલો આપણી વાવણી કરી નાખી, બીજું શું. લેટ્સ ગો. મિત્રો વાડિયા મસ્ત આવી ગયા અને વાડિયા આવતા જ આપણું કામ ધાબા બધો તલાવ ભરા આને ખાલી કરવાનું છે. પછી પાછા સોંપવાના. જો અહીંયા ફૂલ વરસાદ એવો આવેલો છે, કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું. આ તડકો જ નથી એટલે મજા આવશે. ચાલો ખાલી જલ્દીથી કરી નાખી. આ બધા જુગાર બનાવેલો એના માટે સ્પેશિયલ. આવું પાણી કંઈક પહેરેલું છે, વચ્ચે ખાડો પીડ્યો હોય તો આને એ રીતે આમ કાઢવાનું છે. જો અમે એવું ભૂંગળામાંથી વહી જાય પાણી નીચે. જાઓ, એમ તો મજા આવે. વાઇપર બનાવેલું છે આવું આપણે. હાલો મિત્ર, આટલું ખાલી કરી નાખો પછી પાણી ચાલુ કરવાનું છે કપાસનું. સોંપતા જઈને પાતો જાવ. જો મસ્ત લીલું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. તો મિત્રો હું કાઢી થઈ ગયો પાણી. અને હવે ઘડીક રાને દીધું છે. જો કેમ કાઢ્યો જો પાણી. લે 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 જો એમ હોય માર વી ઓલમોસ્ટ નીકળી ગયું છે. થોડું ધીરે ધીરે બીજું ખાડા જેવું એ કાઢે છે. ચણામાં આવ્યો છે વાળીએ તે થોડુંક કામ તો કરાવવું પડે ને, નહીં? એમ કરે છે. હાલો મિત્રો, બીજા પૈસા છોપે છે ને, આપણે પાણી ચાલુ કરવાનું છે તો પાણી ચાલુ કરી દઈએ. જો ફીલ કેવો છે એમ એટલે દુખે કેવો ખબર, બહુ દુખે બહુ. તો હાલો મસ્ત કંઈક નજારો. ચાલો આપણે પાણી પછી ચાલુ કરી દઈએ. લેટ્સ ગો. હવે જો કપાનું બી છે, બીજ કયું છે વાંચી લેજો તમે. વેદા ધર્મા ગોલ્ડ આવું કંઈક નામ છે. આ આપણે બી વહી છે કપાનું. કેવું થાય એટલો જ વરસાદ આવે એટલો આવ્યો ને, જો આમાં ગુતી જાય એટલો. જો હાવ લીલી કિન્ની છે જમીન, એટલો વરસાદ આવ્યો ને આપણે અહીં થોડોક ધોર્યો બાકી કિન્ને અહીં પાણી ચાલુ કરવાનું. હા જો અમારે ગારામાં પાણી ફરી જોવા એટલો વરસાદ આવ્યો. જો ગારો ગારો થઈ ગયો. હાલો આપણે ધોરીએ કરી નાખીએ રીંગણીમાં થઈને. મિત્રો અત્યારે પાડી ચાલે છે ને આમ બધા બેઠા. બોલ બોલ, પણ જેમ કેટલું પાયું બતાય. આટલું પછી જપાવાનું
હમ. કેટલું પાવાનું છે આ બધું આ બધું? બોલ બીજું. હું હવાનો અહીંયા બોલ. કાંઈ કરતો નથી, આખો દી રખડું છું ત્યાં તડકે, ખેતરમાં ભાટકું છું. અને મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે ખેતરમાં, અને જો એટલું પાયેલું છે. અડધો કાઢી ઓલમોસ્ટ પી ગયો છે, અને અડધો હજુ એક કાઢી બાકી, અને બાકી બીજું બધું પાવાનું બાકી જ છે. આજે એક દીમાં આમથી નથી પી રહેવાનું, તો બને એટલું જલ્દી પાઈ દઈ. આજે બપોરે બંધ નથી કરવાનું. જમ કટાણી ટિફિન લેવા જાય, ટિફિન અહીંયા ખાઈને પાણી ચાલુ છે રાખવાનું. અહીં જો બાકી બાસાડી ચાલુ છે દવા, જેથી ખડ ન થાય. જો બાસાડી કપાસની બાટલા ચડે એ બંધ, જો એટલે જાય છે ને પાણી ચાલુ છે. ચાલો તો બને એટલું પાઈ દઈ, આખો કોરવાનું બાકી છે. જો આમ જો કપાસ ઓપન અમારે ચાલુ છે, અને આ એક અમારે છે ને ઉદેડું ઘેરું રખડે જ કરીને જો કાંઈ હવાનું કામ ન કરતો. કેવો ફેરો તમે જો ગારો એટલે જો કેમ કરે ખોટું છે કાંઈ. મિત્રો જો ભેગા આપણે ગુવારે ચાલુ હો, ગુવાર હિમે ગુવારે ભેગો સોંપી, ગુવારે ભેગો સોંપી દેવાનો એટલે બી ભેગું થઈ જાય, ગુવારે થઈ જાય. બોલ શું તું તાર કેવું? અને બીજું કાંઈ થાય? બીજું કાંઈ નું જાય. 2 વાગ્યા છે ને બધા જમવા વઈ ગયા છે, એટલે અહીંયા તો ભાત આવી ગયું છે ટિફિન. અને મારે 2 ક્યારે હતી પાતો જ કીધું, પછી આ સાઈડ પાણી ન ચડાવું, ડાયરેક્ટ ફુગામાં થઈને અહીંયા ઉપરથી 2 કલાક લગભગ થયા આડિયો પાતા. જો 2 વાગી ગયા ને એ ચાલુ પાણી માથે થઈ ગયો ફૂલ, એટલે ફૂલ તડકો. પણ આ છે આમ ધુવાણા જેવું છે, આછા છે વાદળા, એટલે વાંધો નથી બહુ. પવન આવે એટલે ગરમી નથી થતી. બાકી જો ચાલો એટલું પાઈને પછી આપણે જમીએ, બપોરા કરીએ. શું હોય વાડીએ, આજ વાડીએ બપોરા કરવાના, પછી પાણી ચાલુ રાખવાનું. બપોરા થઈ ગયા છે અને 4 વાગી ગયા છે. પાણી બીજા આમ ચાલુ થઈ ગયું. જો એટલું પાઈ દીધું છે, અને એટલું બાકી છે જાક વાડીઓ. લાઈટ તો 4 વાગે બધે, પણ જોયો જાય એક નહીં, કારણ કે ક્યાંક દિવસમાં જાય 5 વાગે જાય એમ નક્કી ન હોય. તો જોઈ જાળગણ રહે ત્યાં સુધી વાળી ને પછી કાલ પાપા આવવું પડશે પાછું. તો કાલ પાઈ દઈશું, કાંઈ વાંધો નહીં. અને જો ડીએચ માથે એટલો તડકો જ લાગે, પણ ઓછો લાગે. જો આમ બીજા મારે સોંપવાનું ચાલુ છે, અને હું વાય પાણી ચાલુ છે મારે. જો ખાતર નાખતો જાઉં, ડોલમાં ખાતર છે DAP. તો ચાલો જલ્દીથી પાઈ દઈ, પીવે એટલું પછી ઘર ભેગા થાય. કારણ કે સવારના આવ્યા પછી જો જ નથી કરે, આજે આખો દિવસ વાળીએ. ચાલો તો પાઈ દઈ. મસ્ત દિયાથી ગયો હોય, બધું પાઈ દીધું તું. આમ પાય એટલે 1.5 અડીયો પાયો તો, કારણ કે લાઇટ પછી વહી ગઈ હતી, તો 1.5 અડીયો કાલ પાવાનું થશે. તો કાલ સવારથી પાછું બપોર સુધી પાણી વારવાનું થશે, કારણ કે કપા વાઈ દીધો એટલે પાવું જ પડે જ. એટલે કાલે જઈશું પાછા. બાકી જો મસ્ત અત્યારે સૂરજ હાથમાં છે, અને જો વાદળા જેમ ધુમાડા જેવું વાતાવરણ છે, એટલે સૂરજ એટલો ઉપર છે ને તો એ જેવો દેખાય. પવન મસ્ત આવે, ઠંડુ આખો દિવસ એવું વાતાવરણ થયું છે. બહુ વાદળા નહીં, બહુ મસ્ત. જો નાઈને અત્યારે ધાબા પર આવી ગયો હો, અને નવરો થઈ ગયો હો. બાકી જો 1 નંબર વાતાવરણ છે, ફરતી બાજુ પવન આવે છે, અને કેવો મસ્ત પવન છે, કાંઈ વાંધો નથી. મસ્ત નાય તો કરી ગયો, અને લુક જો 1 નંબર સૂરજ નો આવે મિત્રો, કાંઈ ન ઘટે. બાકી તો ચાલો મિત્રો, આજ કાંઈ કર્યું નથી. આજ આખો દિવસ વાળીએ તો વાળીએ કામ હતું, તો નગરે નથી મળી બીજે ક્યાંય જવાની કે બ્લોગ શૂટ કરવાની. તો ચાલો મિત્રો બ્લોગ રાખી દઈશ, કારણ કે જો મારે એડિટિંગ બાકી એડિટિંગ કરી નાખવું. અને બ્લોગ રાખી દઈ. આશા છે કે તમને વિડીયો પસંદ આવી છે. વિડીયો પસંદ આવી તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ.